એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને, એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે. હવે પછી કંઈ આવવાનું નથી. તમે આજે જોઈ લો ડેડિયાપાડાનું જે કાર્યકરોનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે. મનસુખ વસાવાને જીતાડવા મહેશ વસાવા જે છે તે હવે મેદાને ઉતર્યા છે. 5 લાખની જંગી લીડથી મનસુખ વસાવાને જીતાડવા માટે તેઓ મનસુખ વસાવા માટે પ્રચાર કરશે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મનસુખ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે કાર્યકર સંમેલનમાં મહેશ વસાવાએ ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા અને પોતાને છેતર્યા હોવાના આરોપો કેમ નાખ્યા છે જોઈએ આ વિડીયોમાં. ભરૂચ બેઠક પર સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બીટીપીમાં પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આડકતરી રીતે આપના ઉમેદવાર ચેતર વસાવાને નવો માણસ ગણાવી વેધક સવાલો પણ કર્યા હતા. બહુ સરસ, સુંદર, ભારત માતા કી જય. ભારતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે આ દેશને વિકાસની હરોળમાં મૂક્યો છે. ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે પણ મને એમની સાથે 2002ની અંદર અમે ધારાસભ્ય તરીકે અહીં આગળ ગયા હતા અને એને પહેલામાં પહેલું ડેડિયાપાડા પસંદ કર્યું, બેટી પઢાઓ બેટી બચાવો, અને ગુજરાતમાં બીજા મંત્રીઓને પણ અલગ અલગ વિસ્તારમાં મોકલેલા. ત્યારથી એમની સાથે હું દિલથી જોડાયેલો હતો અને ઘણી વખત જિલ્લા પંચાયતો પણ અમે સાથે સાથે એમની સાથે ભરૂચમાં પણ અમે બનાવેલી હતી. તો આવનારા સમયની અંદર આ લોકસભાની જે ચૂંટણી આવી છે એમાં માન્ય 7મી વાર જે સાંસદની ટિકિટ મળેલી છે એવા મનસુખભાઈ વસાવાને ભારી જંગી બહુમતીથી અમે જીતાડીશું. એ ચાહે ડેડિયાપાડા હોય, ચાહે ઝઘડિયા હોય કે ભરૂચની સાથે વિધાનસભાઓ છે, ત્યાં બહુમૂલ્ય વસ્તી છે. ત્યાં જઈને અમે પ્રચાર ગામડે ગામડે જઈને ઘરે ઘરે પ્રચાર કરી અને 5 લાખથી વધારે જંગી બહુમતીથી અમે જીતાડવાના છે. મહેશભાઈને પહેલેથી નરેન્દ્ર મોદી ગમતા હતા? અમારો કોઈ દિવસ વિરોધ નહીં, તો ગમતા હતા જ ને પહેલેથી. અહીં ગામડાઓની અંદર જ્યારે અહીં રહેતા હતા, બરાબર છે, અને અમે સાથે અહીં ગાડી ધારાસભ્ય તરીકે કામ કર્યું છે. વિધાનસભામાં હું પણ ત્યાં ગાડી એમની સાથે ત્યાં વિધાનસભામાં પણ હતા, સીએમ હતા ત્યારે. તો કેમ નહીં ગમે? અમે જ્યારે બી ત્યાં ગાડી વિધાનસભામાં ભેગા થઈએ વેલની અંદર પહેલા અમે હાથ મિલાવા જતા હતા. તો કેમ નહીં ગમે અમને? ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કેટલા મજબૂત? ચેતર વસાવા કેટલા મજબૂત ગણો? ઇન્ડિયા ગઠબંધનની વાત, ચૈતનની તો વાત ક્યાં છે? તો તમને કીધું ને, થોડા દિવસની અંદર આ ખબર પડી જશે. ઠીક છે, આ થોડું સોશિયલ મીડિયા તે એક બે બીજા ચેનલવાળા છે જે ચલાવ્યા કરે છે. એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને, એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે. હવે પછી કંઈ આવવાનું નથી. તમે આજે જોઈ લો ડેડિયાપાડાનું જે કાર્યકરોનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે. એટલે આવનારા સમયની અંદર જબરજસ્ત અમે મહેનત કરીને એમને મનસુખભાઈને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું. ચૈતરભાઈએ એટલા માટે આમ આદમી પાર્ટી છોડી કે મહેશભાઈ ટિકિટ ના આપી? ટિકિટનો સવાલ ક્યાં આવે છે? એને ભાગવું જ હતું. એને ટિકિટનો કોઈ સવાલ. મેં તો પહેલેથી કીધું કે અમે ઉમેદવારી હું નથી કરવાનો. મારા કાર્યકરનો આપ પૂછો, મેં જાહેરની અંદર કીધું કે હું અહીં ડેડિયાપાડા હવે મને 22 વર્ષ થયા છે અને 2 વખત ધારાસભ્ય બનાવ્યા છે. હું મારા વતનમાં જઈને હું પણ ત્યાં આગળ થોડું મારા ત્યાં સંબંધી હોય, મારા કાર્યકર, એની સાથે હું વિતાવીશ. પણ આવી ગદ્દારી જે એમણે ટિકિટ માંગેલી હતી, એમણે માંગી, બહાદુરભાઈએ માંગેલી, પણ રાહ જોવાની એમને કઈ એ નહીં હતી ને એમને જવું જ હતું આમ આદમી પાર્ટીમાં. ગયા છે તો એવા ઘેર પાછા આવશે. હવે ગદ્દારી કેટલી ભારે પડશે? ગદ્દારી તો હવે લોકો એનો જવાબ આપશે ને ભાઈ. જે 3,000 રૂપિયાની વીજળી મફત આપવાની વાત કરી, 3,000 રૂપિયા ભથ્થું આપવાની વાત કરી, મહિલાઓને ભથ્થું આપવાની વાત કરી, ક્યાંથી લાવવાના? એમનું તો કઈ રહ્યું છે નથી. 5 હતા એમાંથી 1 ગયા. આ ક્યારે જતા રહેશે, ક્યારે ખોવાઈ જશે એનું કંઈ નથી. પણ મને એટલી ચોક્કસ ખાતરી છે કે આપણી જે 7મી જે ચૂંટણીની તારીખ છે એના પછી જે ગણતરી થવાની છે એની અંદર આ લોકો હતો ને પતો મળવાનો નથી. આ લોકો બીટીપીમાં હતા ત્યારે મહેશભાઈ જોડે હતા, હવે ભાજપમાં મહેશભાઈ આવી ગયા છે, તો એને ગદ્દારી કેટલી ભારે પડશે? અરે ભાઈ, મારા પીએ હતા. કોઈ પણ માણસ ગદ્દારી કરવા, વિભીષણ જેવા હોય, બરાબર છે, એવા લોકોનું નામ શું લેવાનું હોય? બરાબર. એટલે એ લોકોની ગદ્દારી એમની રીતે જ ભારે આ લોકો ભારે પાડવાના છે. કેટલી મહેનત કરશે મહેશભાઈ મનસુખભાઈને જીતાડવા?
તન મન ધન રાત દિવસ એક કરીને જીતાડીશું. તો હવે જોવાનું રહ્યું કે મહેશ વસાવાના આ આડકતરા જે પ્રહારો છે અને આરોપો છે, ચેતર વસાવા તેના ઉપર શું વળતી પ્રતિક્રિયા આપે છે અને તેમની આ પ્રતિક્રિયાથી રાજકીય માહોલમાં શું હલચલ ઊભી થાય છે. આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.